નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ અસામાજિક પ્રવૃત્તિ આચરનાર તથા વારંવાર ગુન્હાઓ કરતી જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારની સંગઠિત ગુન્હાહિત ગેંગ વિરુદ્ધમાં ગુજસી ટોક કાયદા હેઠળ આક્રમક પગલાં લઈ જેલના સળિયા પાછળ ધકેલી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ. ત્યારે આ બાબતને લઈને મીડિયાને વધુ જાણકારી જૂનાગઢના એસપી હર્ષદભાઈ મહેતાએ આપી હતી. ત્યારે જોઈએ તેઓ આ વિશે શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં. રવની ખાતે એક પિતા પુત્રનું ફાયરિંગ સાથે ડબલ મર્ડર થયેલ. આ ઘટનાની ગંભીરતા લઈ અને જૂનાગઢ એલસીબીને તપાસ આપી અને ખૂબ જ ઝડપી 7 આરોપીઓ પકડેલા. આ 7 આરોપી પાસે ગુનામાં જે વપરાયેલા સહિત અને એમની પાસે જે ગેરકાયદેસર હથિયાર હતા એવા મળીને કુલ 5 હથિયાર અને 7 આરોપીઓને આ પિતા પુત્રના ડબલ મર્ડરના કેસમાં આરોપીઓ છે એ કબજે કરેલા. ત્યારબાદ આ આરોપીઓની ગુનાહિત ઇતિહાસની ચકાસણી કરતાં જણાયેલ કે ભૂતકાળમાં પણ આ અલગ અલગ પ્રકારની ગેંગ રચી અને આસપાસના વિસ્તારમાં ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓ આચરવાની ટેવવાળા છે. આ ગેંગ છે એક ઓર્ગેનાઇઝ પ્રકારનું ફાયરિંગ સાથે હથિયાર સાથે આ ગુના આચરતા હોય એ પ્રકારની સમગ્ર માહિતી એકઠી કરી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમની એક ગુજસી ટોકની એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ માટેની એક પ્રપોઝલ તૈયાર કરી અને માનનીય રેન્જ આઈજીપી સાહેબની મંજૂરીથી ગઈકાલ રાત્રે વંથલી પોલીસ સ્ટેશનમાં કુલ 10 આરોપી વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો છે. આપને જણાવું કે આગળના જે કુલ 7 આરોપીઓ હતા જે ડબલ મર્ડરમાં સંકળાયેલા હતા એમાં જે આ ગેંગના સભ્યો હતા એ પૈકી કુલ આ ગુનામાં ગુજસી ટોકમાં કુલ 4 આરોપીઓ છે. એ સિવાયના ભૂતકાળમાં જે આ ગેંગ સાથે સંડોવાયેલા છે અને સંયુક્ત રીતે જે ગુના આચરવાની ટેવવાળા છે એ પૈકીના ભૂતકાળમાં જે 2 આરોપીઓ છે અને આજે આ સાથે ગેંગ સાથે જોડાયેલા હોય એવા બીજા અન્ય 4 આરોપીને ગઈકાલ રાત્રે લાવી અને પૂછપરછ કર્યા બાદ આજરોજ એમને અટક કરવામાં આવેલી છે. કુલ મિલાવીને કુલ આ 10 આરોપીઓ વિરુદ્ધ આ સમગ્ર ગુજસી ટોકનો જે ફરિયાદ છે એ દાખલ કરવામાં આવેલી છે. આ જે તપાસ છે એ દરમિયાન આ 10 આરોપીઓનો 4થી શરૂ કરીને 24 સુધીના ગુનાઓનું આ વેરિએશન છે એમની ગુનાહિત ઇતિહાસ. એમાં સૌથી વધારે ગુનાહિત ઇતિહાસ છે એ રહીમ ઉર્ફે અંતુડીના 24 ગુનાઓ છે. તો એમની સાથે સાથે ભાવિન ઉર્ફે કાનો છે એ ઝાંપોદરનો આ સમગ્ર આરોપીઓની જે ગેંગ છે એ ઝાંપોદર, વંથલી તાલુકાના રવની અને એની આસપાસના અન્ય ગામોમાં ખાસ કરીને ઝાંપોદર અને વંથલી અને આ ઉપરાંત એક માણાવદરનો રહીમ ઉર્ફે અંતુડી છે એ આ 3 ગામના રહીશો છે. આસપાસના વિસ્તારમાં લોકોને ગમે ત્યારે કોઈની જમીન પચાવી પાડવી, ગમે ત્યારે ગેરકાયદેસર હથિયાર દ્વારા ફાયરિંગ કરવું, ગમે ત્યારે કોઈના મર્ડર કરી લેવું અને કોઈના ઉપર ખૂનનો પ્રયાસ કરવો, સાથે સાથે ગેરકાયદેસર રીતે કોઈની પાસેથી ખંડણીઓ માગીને પણ આસપાસના લોકોમાં એક પ્રકારનું ન્યુસન્સ છે ફેલાવેલું હતું. એને ધ્યાનમાં રાખી અને આ કુલ 10 આરોપીઓને આજે એ પૈકીના 4 આરોપીઓને અહીંયા આ ગુનામાં અટક કરેલ છે. આ સમગ્ર તપાસ છે હાલ ઇન્ચાર્જ કેશોદ ડીવાયએસપી શ્રી એ ચલાવી રહ્યા છે અને આગામી દિવસોમાં એમના વધારે આસપાસમાં જો કોઈ ગુના અથવા અન્ય ગુનાહિત ઇતિહાસ મળે એ માટેની વિગતવારની નામદાર કોર્ટના માર્ગદર્શન હેઠળ એમની તપાસ ચલાવવામાં આવશે. આ અગાઉ પણ એક વિસાવદરમાં પણ આ પ્રકારનો એક ગુજસી ટોકનો ગુનો છે દાખલ કરવામાં આવેલો હતો. મારા ધ્યાનમાં છે એ તાજેતરના છેલ્લા 1.5 વર્ષ પહેલાં અને આ છેલ્લા લગભગ 1.5 વર્ષ પછી બાદ આ એક બીજો ગુનો છે. આપ સૌ જાણો છો કે રવની અને ઝાંપોદર વચ્ચે 2012થી એમને આ આરોપીઓ છે રહીમ ઉર્ફે ખુરી, ઇમરાન ઉર્ફે ભીખો, હનીફ ઉર્ફે હનો સાંધ, સાથે સાથે અમીન ઇસ્માઇલ સાંધ, બોદુ શેખ, રહીમ ઉર્ફે અંતુડી ઇંગ્રોજિયા, અનીશ ઉર્ફે અનલો ઇસ્માઇલ સાંધ,
ઇમ્તિયાઝ ઉર્ફે પોલો ઇસ્માઇલ સાંત અને ભાવિન ઉર્ફે કાનો મનસુખ પાડલિયા કે જે અત્યાર સુધીના ગુનાઓમાં મોટાભાગે એમપી સાથેના કનેક્શનમાં એ હથિયાર સપ્લાયમાં આ લોકોને આપવામાંના ગુનાઓમાં ભૂતકાળમાં પણ એ સંડોવાયેલો છે. આપને હું જણાવું કે આ ભાવિન ઉર્ફે કાનો છે એમના વિરુદ્ધ કુલ 16 ગુનાઓ છે અને આ પૈકીના જે છે એ અન્ય આરોપીઓ સાથે મળીને એ વારંવાર એમને દરેક ગુનામાં એ હથિયાર સપ્લાય કરવાનો એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ સિવાયના મુખ્ય જે ગેંગ લીડર છે એમના રહીમ ઉર્ફે ખુરી સાંદ જે છે એ પણ મોટાભાગે તમામ ગુનામાં મેઇન ભૂમિકામાં હોય છે. એની સાથે સાથે એ અન્ય ગેંગના સભ્યોમાં રહીમ ઉર્ફે અંતુડી કે જેના વિરુદ્ધ સૌથી વધારે 24 ગુનાઓ છે એમનો પણ રોલ લગભગ તમામ પ્રકારના ભારે ગુનામાં અને ખાસ કરીને હથિયાર સાથેના ગુનાઓમાં છે એમની ભૂમિકા છે સૌથી વધારે.